નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. આપ સૌપ્રથમ તો અભિનંદનને પાત્ર છો, કારણ કે આ વર્ષે ધોરણ 10નું પરિણામ ખૂબ જ હાર્ડ આવ્યું છે અને એ અઘરી પરીક્ષા તમે જ્યારે પાસ કરી લીધેલ છે ત્યારે તમે બધા જ અભિનંદનને પાત્ર છો. હાલ સ્વ-ટીએલવાળા કન્યા વિદ્યાલયમાં આપ ધોરણ 11ની અંદર પ્રવેશ મેળવી ચૂક્યા છો, ત્યારે હું ધોરણ 11ની અંદર તમને અર્થશાસ્ત્ર અને ભૂગોળ વિષય ભણાવીશ. મારું નામ છે ઠાકોર હેમલભાઈ રાજેન્દ્રસિંહ અને છેલ્લા લગભગ 15 વર્ષથી આ સંસ્થાની અંદર અર્થશાસ્ત્ર અને ભૂગોળ વિષય ભણાવું છું. તો વાત કરીએ આપણે આપણા વિષય અર્થશાસ્ત્રની. તો જોઈએ પ્રથમ ચેપ્ટર જે છે અર્થશાસ્ત્રનો વિષય પ્રવેશ. બહેનો, આમ તો અર્થશાસ્ત્ર વિષયથી આપણે બધા માહિતગાર હોઈએ જ છીએ, કારણ કે ધોરણ 9 અને 10ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર અર્થશાસ્ત્રનું ઘણું બધું આપણે ભણવાનું આવી ચૂક્યું છે. બધા અર્થશાસ્ત્રના જે વિચારો જે છે એ નાના પાયે હતા, એનો કોન્સેપ્ટ બહુ નાનો હતો, પણ આપણે એનાથી પરિચિત તો છીએ જ. હવે જ્યારે 11મા ધોરણની અંદર આપણે પ્રવેશ મેળવીએ છીએ ત્યારે અર્થશાસ્ત્ર એક અલગ વિષય તરીકે આપણે ભણવાનું છે. અર્થશાસ્ત્ર વિષયની વાત આવે એટલે સમાજમાં પ્રચલિત એવી માન્યતા છે વિદ્યાર્થીઓની વચ્ચે કે અર્થશાસ્ત્ર વિષય જે છે એ પ્રમાણમાં બીજા અન્ય સબ્જેક્ટ કરતાં થોડોક બોરિંગ છે. એની અંદર નિયમો ને સિદ્ધાંતો ને એ વધુ આવે છે, પરંતુ આ માત્ર ને માત્ર એક અફવા છે. ખરેખર અર્થશાસ્ત્ર વિષય એ ખૂબ જ રસપ્રદ વિષય છે. આ વિષયથી તમને જે જાણકારી મળશે એ જાણકારી તમને જીવન પર્યંત ઉપયોગ થશે. એટલે કે આ વિષયની અંદર તમે જે કાંઈ પણ માહિતી મેળવો છો એ બધી જ તમારે એક યા બીજી પ્રકારે જીવનની અંદર ઉપયોગમાં લેવાની થશે. અને રહી વાત પરીક્ષાના દૃષ્ટિબિંદુથી, તો પરીક્ષાના દૃષ્ટિબિંદુથી આ વિષય જે છે આપને ખૂબ સારા માર્ક આપવા માટે ઉપયોગી થાય છે. એટલે જ આ વિષય થકી ઘણા વિદ્યાર્થીઓ જે છે એ 90, 95, 98 અને 99 સુધી માર્ક લઈ આવ્યા છે. અને ઘણા સેન્ટરની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં 100માંથી 100 માર્ક પણ આવે છે. જરૂરિયાત જે છે એ છે કોઈ પણ વિષયને રસપ્રદ રીતે ભણીએ. તો વધારે ચર્ચા ન કરતા આપણે વાત કરીએ છીએ પ્રકરણ નંબર 1, અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. આમ તો તમે પ્રવેશ કરી ચૂક્યા છો, પણ છતાંય વિધિવત રીતે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ આજે આપણે કરવાનો છે. અર્થશાસ્ત્ર કોને કહેવાય? તો કે આપણે રોજબરોજના જીવનની અંદર જે કાંઈ પણ આર્થિક સમસ્યાઓ જે છે, હવે આર્થિક સમસ્યા કોને કહેવાય? તો કે આપણે જુદા જુદા પ્રકારની ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવી છે, કાં તો એ ચીજ વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ નથી, અને ઉપલબ્ધ હોય તો એ ચીજ વસ્તુઓ અને સેવા ખરીદવા માટે જરૂરી છે એ નાણું આપણી પાસે નથી. ત્યારે જે સમસ્યા ઊભી થાય એ સમસ્યાને સામાન્ય અર્થમાં આર્થિક સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આવી આર્થિક સમસ્યાના ઉકેલ માટે માનવી કેવા પ્રકારનું વર્તન કરે છે એનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં સામાન્ય રીતે કરવામાં આવે છે. તો વાત કરીએ છીએ આપણે વિધિવત રીતે અર્થશાસ્ત્રના અર્થથી. તો અર્થશાસ્ત્રનો શાબ્દિક અર્થ શું છે? સંસ્કૃત ભાષા પ્રમાણે, કારણ કે મોટાભાગની ભારતીય ભાષાઓ જે છે એ સંસ્કૃત ભાષામાંથી ઉદ્ભવી છે, અને પહેલાંના સમયની અંદર હિન્દી પણ ન બોલાતી. સમગ્ર ભારતની અંદર મોટા ભાગના રાજ્યોમાં સંસ્કૃત બોલાતી.
અને એવા સમયની અંદર આચાર્ય ચાણક્ય એટલે કે કૌટિલ્યએ જે અર્થશાસ્ત્ર રજૂ કર્યું હતું એ પણ કદાચ સંસ્કૃત ભાષામાં જ હતું. એટલે સંસ્કૃત ભાષાની અંદર અર્થશાસ્ત્રનો અર્થ શું થાય છે એ જોઈએ. અર્થ પ્લસ શાસ્ત્ર. અર્થ એટલે શું? તો કે કોઈ ઉદ્દેશ્ય કે પછી કશુંક મેળવવું. તો કશુંક મેળવવા માટે, કશુંક મેળવવાની અપેક્ષાએ જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ એટલે કે અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. આવો સંસ્કૃત ભાષા પ્રમાણે તેનો અર્થ થાય છે. પરંતુ અંગ્રેજી ભાષામાં અર્થશાસ્ત્રને ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ઇકોનોમિક્સ શબ્દ જે છે એ ગ્રીક શબ્દ ઓઇકાનોમોક્સ નામ પરથી ઉતરી આવ્યો છે. હવે ઓઇકોસ પ્લસ નોમોસ આ બે અલગ અલગ શબ્દ છે. જો એને છૂટા પાડીએ તો ઓઇકોસ OIKOS એટલે ઘર વખરીનો સામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય, મારી માલિકીનો હોય, તમારી માલિકીનો હોય એવો ઘર વખરીનો સામાન. અને નોમોસ એટલે એ સામાનનું વ્યવસ્થાપન કરવાની રીત. તો આમ મારી પાસે જે સંપત્તિ છે એ સંપત્તિનો ઇષ્ટતમ એટલે કે સારામાં સારો ઉપયોગ હું કઈ રીતે કરી શકું એ અંગેનું માર્ગદર્શન કે જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ એવું અંગ્રેજી ભાષામાં ગ્રીક શબ્દ પરથી આવો અર્થ છે એ ઉપસી આવ્યો છે. અર્થશાસ્ત્ર વિષયની જ્યારે આપણે વાત કરશું ત્યારે આપણે બે સંદર્ભમાં વાત કરશું. વિષય પ્રવેશ છે એટલે આપને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે પ્રાચીન ભારતમાં અર્થશાસ્ત્ર વિશેનું ચિંતન એટલે કે વિચારો કેવા હતા અને પાશ્ચાત્ય એટલે કે વિદેશની અંદર પશ્ચિમમાં અર્થશાસ્ત્ર અંગેના કેવા વિચારો હતા. તો વાત કરીએ છીએ આપણે પ્રાચીન ભારતનું એટલે કે જે જૂના સમયની અંદર જે ભારતીય ચિંતકો હતા એને અર્થશાસ્ત્રને કઈ રીતે વર્ણવ્યું છે તે. તો આમ તો કહેવાય છે કે વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતા કે સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ છે, જેનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ કરતાં પણ જૂનો છે. આપણા જે ઇતિહાસ જે છે એની વાત કરીએ તો ઘણા બધા તત્વચિંતકો થઈ ગયા. ઘણા બધા જો અર્થશાસ્ત્રીઓ નથી, તત્વચિંતક છે. તત્વચિંતકોએ જે ચિંતન કર્યું એમાં અર્થશાસ્ત્રના વિચારો આવી ગયા. અને એ મુજબ આ તત્વચિંતકો મુજબ માનવ જીવનના મુખ્ય 4 ઉદ્દેશો જે છે એ માનવીએ પરિપૂર્ણ કરવા પડે. પહેલું ધર્મ, બીજું અર્થ, ત્રીજું કામ અને ચોથું મોક્ષ. જેમાંથી અર્થ એટલે શું? તો કે અર્થોપાર્જન કરવું. અર્થોપાર્જન કરવું એટલે પોતાનું અને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવું. પોતાના અને પોતાના કુટુંબના ગુજરાન ચલાવવા માટે આપણે જે આવક મેળવીએ છીએ, જે ખર્ચ કરીએ છીએ એને આપણે અર્થોપાર્જનની પ્રવૃત્તિ કહીએ છીએ. તો જેમાંથી અર્થ એટલે કે અર્થોપાર્જન માટે કરવામાં આવતી પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર કહે છે. તો કે ભાઈ પોતાનું અને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા માટે જે કાંઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે એ પ્રવૃત્તિને આપણે અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. અહીંયા અર્થોપાર્જનની એક વ્યાખ્યા આપી છે, અર્થ આપ્યો છે કે ભાઈ મનુષ્યનું એક તો જીવન નિર્વાહ થાય એટલે કે એની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય, રોટી, કપડાં, મકાન વગેરે વગેરે. અને બીજું આ દરેક મનુષ્યની જરૂરિયાત છે શું? તો કે ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય. પહેલું જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે થાય અને બીજું સુખોની પ્રાપ્તિ થાય, ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય. એ માટે
દરેક માનવી પ્રવૃત્તિ કરતો હોય છે. કોઈ ડૉક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ વેપારી હોય, કોઈ ખેતી કરતું હોય, કોઈ શિક્ષક હોય, કોઈને ગાંઠિયાની દુકાન હોય. આ બધી જ પ્રવૃત્તિઓ છે એને આપણે શું કહીએ છીએ? અર્થોપાર્જનની પ્રવૃત્તિ. એટલે પેલું જીવન નિર્વાહ અને બીજું ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે માનવી દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ પ્રવૃત્તિને આપણે અર્થોપાર્જન તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લે એમ કીધું છે કે અર્થશાસ્ત્રના ભારતીય ચિંતનમાં અર્થોપાર્જનને એટલે કે પોતાનું અને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા માટે જે અર્થોપાર્જનની પ્રવૃત્તિ કરવામાં આવે છે એ અર્થોપાર્જનની પ્રવૃત્તિ એ માનવીનું પરમ કર્તવ્ય રહ્યું છે. એટલે કે દરેક મનુષ્ય છે, જો મનુષ્ય છે, પ્રાણી નથી, દરેક મનુષ્યની આ ફરજ છે કે ભાઈ પોતાનું અને પોતાના કુટુંબનું ગુજરાન થાય એટલી આવક કે એટલો ખર્ચ કરવા એ વ્યક્તિ સક્ષમ હોવો જોઈએ. અને એના માટે એને જે પ્રવૃત્તિ કરવી પડે છે એ પ્રવૃત્તિને અર્થોપાર્જન એટલે કે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો વાત છે જેને સૌ પ્રથમ વખત અખંડ ભારતનું સપનું જોયું હતું એવા આચાર્ય ચાણક્ય કે જેમને કૌટિલ્યના નામે પણ ઓળખવામાં આવે છે, જેમને આજથી 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું હતું, જેને આપણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કહીએ છીએ. બહેનો, એ પણ તમને અહીં કહી દઉં કે આ પુસ્તક લખતા એમને 14 વર્ષનો સમયગાળો લાગ્યો હતો. અભ્યાસક્રમમાં નથી પણ છતાંય આપણે વાત કરીએ કે આ પુસ્તકની અંદર અર્થશાસ્ત્રના વિચારો કઈ રીતે રજૂ કર્યા હતા. તો કે માનવીએ કઈ રીતના સમાજમાં વર્તવું, કેવા કેવા પ્રકારની આવક માનવી છે પ્રાપ્ત કરી શકે, માનવીને સમાજમાન્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે રાજ્યએ એટલે કે રાજાએ માનવી પાસેથી કઈ રીતે એટલે કે પ્રજા પાસેથી કઈ રીતે કર વસૂલવો અને પ્રજાના કલ્યાણ માટે કઈ રીતે કાર્ય કરવું એ બધાનો ખૂબ જ તલસ્પર્શી અભ્યાસ કરી અને પછી એના અંતે આ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે એ રજૂ કરવામાં આવ્યું હતું. એ સમયે પ્રાચીન મગધ જે છે ત્યાં એ સમયે કૌટિલ્યએ આપેલા અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે એ બ્રહ્મ સિદ્ધાંતો કહેવાતા. અને એના થકી જ મગધ જે છે તમને બધાને ખ્યાલ છે કે ભાઈ સુવર્ણ ઇતિહાસ ધરાવે છે, તો એ મગધ જે છે એનો આર્થિક વિકાસ થયેલો જોવા મળતો હતો. તો કૌટિલ્યએ અર્થશાસ્ત્ર નામનું પુસ્તક આજથી 2500 વર્ષ પહેલાં લખ્યું હતું અને એની અંદર પોતે પોતાના અર્થશાસ્ત્ર અંગેના વિચારો કે ચિંતન છે એ રજૂ કર્યું હતું. કૌટિલ્યએ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. તેમના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે અને તેવી પૃથ્વી પર લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવનની મુદ્રામાં 2 આંગળી રાખી અને આપણે મનોમન ચિંતન કરવાનું છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, સ્વાહા. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, સ્વાહા. અને આવી પૃથ્વી પર લાભ પાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહે છે, સ્વાહા. ફરી પાછું એકવાર, મનુષ્યની વૃત્તિ અર્થ છે, સ્વાહા. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, સ્વાહા. અને આવી ભૂમિ પર, ભૂમિ એટલે પૃથ્વી પર
લાભ પાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહે છે. મનુષ્યની વૃત્તિ અર્થ છે, એટલે કે કંઈક મેળવવા માટે મનુષ્ય પ્રવૃત્ત હોય છે. દરેક મનુષ્યને લેવું ગમે છે, દેવું ઓછું ગમે છે. એટલે આપણા મગજની અંદર જ એક ઇનબિલ્ટ એવી કમાન્ડ છે કે જેને લેવું ખૂબ ગમે છે. એટલે મનુષ્યની વૃત્તિ જ કંઈક મેળવવાની છે, અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ, તમામ મનુષ્ય જ્યાં વસવાટ કરે છે એ ભૂમિ પણ શું છે? અર્થ છે. અને આવી ભૂમિ પર, એટલે કે આ પૃથ્વી પર આપણે કઈ રીતે લાભ મેળવશું, કઈ રીતે ઓછા શ્રમે વધુ વળતર મેળવશું, એના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આવું કૌટિલ્યએ પોતાના ચિંતનમાં રજૂ કરેલું છે. પરંતુ કૌટિલ્યના આર્થિક વિચારોની કેટલીક મર્યાદા પણ રહી છે. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાશે કે ભાઈ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એ વાસ્તવમાં અર્થનીતિશાસ્ત્ર છે, તો એની કઈ મર્યાદા છે એ જોઈએ. મેં તમને હમણાં જ વાત કરી હતી એમ કે કૌટિલ્યએ મોટાભાગના વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી જ આર્થિક પ્રવૃત્તિને કેન્દ્ર સ્થાને રાખી છે. કૌટિલ્યએ કોઈ એકનો વિચાર નથી કર્યો, સમગ્રનો વિચાર કર્યો છે. એટલે કે જે જાહેર અથવા તો જે સામૂહિક વર્તન જે માનવીનું હોય છે, બરાબર, માનવી જ્યારે બધા ભેગા થઈને જે વર્તન કરે છે એ વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિને જ કેન્દ્ર સ્થાને રાખી છે. એટલે વ્યક્તિગત કોઈ વ્યક્તિએ કોઈ નિશ્ચિત પરિસ્થિતિમાં કઈ રીતે વર્તવું એવો ખ્યાલ જે છે એ કૌટિલ્યએ બહુ આપ્યો નથી. જે મુખ્યત્વે રાજાશાહી તેમજ કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોમાં માર્ગદર્શન પૂરા પાડે છે. તો આવા જે જાહેર કે સામૂહિક વર્તનવાળી પ્રવૃત્તિ જે થતી હોય એવા ક્ષેત્રો મુખ્યત્વે શું હોય? તો કે રાજાશાહી, એટલે કે રાજાએ સમગ્ર સમાજના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાના હોય છે, એટલે રાજાને ઉપયોગી થાય. પછી કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા કે જ્યાં મોટા ભાગના 70થી 80% લોકો છે એ ખેતી પ્રવૃત્તિ કરતા હોય. જાહેર થયું ને, સામૂહિક થયું ને, તો એવી જે બાબતો જે છે એને ધ્યાનમાં રાખી, એવી અર્થવ્યવસ્થાને ધ્યાનમાં લઈ અને પોતાના આ જે સિદ્ધાંતો કે માર્ગદર્શી સિદ્ધાંતો જે છે એ રજૂ કર્યા હતા. વ્યક્તિગત સિદ્ધાંતો હતા નહીં, જે કૌટિલ્યના આર્થિક વિચારોની પ્રથમ મર્યાદા છે. અને બીજું, કૌટિલ્યના મતે જે આપણે પ્રાપ્ત કરવાનું છે એ છે માનવ કલ્યાણ. મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ માનવ કલ્યાણને જ અંતિમ લક્ષ્ય ગણ્યું છે, કૌટિલ્યએ પણ ગણ્યું છે. પણ માનવ કલ્યાણ સાધવા માટે આર્થિક બાબતો તો જરૂરી છે જ, પણ કૌટિલ્યએ આર્થિક બાબતોની સાથે નૈતિક આધારોને પણ વણી લીધા. સમજો બરાબર. આર્થિક, જો માનવ કલ્યાણ સાધવું હોય તો આર્થિક રીતે માનવી સદ્ધર હોય એટલે કલ્યાણ પ્રાપ્ત કરી શકે. એટલે માનવ કલ્યાણ સાધવા માટે કૌટિલ્યએ આર્થિક બાબતોને તો મહત્ત્વ આપ્યું જ છે, પરંતુ સાથે સાથે એને નૈતિક આધારો એટલે કે નીતિશાસ્ત્રને પણ ધ્યાનમાં લીધું અને બંનેનું સંમિશ્રણ કર્યું. આર્થિક બાબતો પ્લસ નીતિશાસ્ત્ર, એટલે અર્થશાસ્ત્ર પ્લસ નીતિશાસ્ત્ર, જેને કારણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે એ વાસ્તવમાં નીતિશાસ્ત્ર બની ગયું. ખરેખર અર્થશાસ્ત્ર છે એ વાસ્તવદર્શી વિજ્ઞાન છે. શું છે અને શું નથી તેની સાથે અર્થશાસ્ત્રને મતલબ છે. પરંતુ કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર જે છે એમાં શું હોવું જોઈએ અને શું નથી એની માહિતી આપવામાં આવી છે. કે ભાઈ સરકારે આમ કરવું જોઈએ. સરકાર એટલે રાજ્યએ લોકોના કલ્યાણ માટે આવા પગલાં લેવા જોઈએ એવું કીધું છે. જ્યારે ખરેખર હોવું શું જોઈએ? તો કે ભાઈ અત્યારે આ રાજ્ય છે એટલો વિકાસ કરે છે, આ રાજ્યએ આવા પગલાં લીધા જેને કારણે આ ફાયદો થયો, એ અર્થશાસ્ત્ર છે. એટલે કૌટિલ્યએ અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી અર્થશાસ્ત્ર રહેવા દીધું નથી, પરંતુ
અર્થનીતિશાસ્ત્ર બનાવી દીધું છે, જે કૌટિલ્યના આર્થિક વિચારોની મર્યાદા છે. તો આમ અર્થશાસ્ત્ર અંગેનું ભારતીય ચિંતન અહીં પૂર્ણ થાય છે. હોમવર્કમાં તમારે કૌટિલ્યના અર્થશાસ્ત્ર અંગેનું ચિંતન સમજાવવાનું છે અને લેખિત સ્વરૂપમાં આ તૈયાર રાખવાનું છે. સ્કૂલ શરૂ થશે પછી તમારી પાસેથી આ લેવામાં આવશે. અત્યાર પૂરતું તમને બધાને મારા વતી ધન્યવાદ. આપ આવી રીતે મહેનત કરતા રહો અને ધોરણ 11માં સારા ગુણો સાથે પાસ થઈ અને ધોરણ 12ની અંદર વ્યવસ્થિત રીતે અભ્યાસ કરો તેવી શુભેચ્છા. અસ્તુ. જય હિન્દ.